સુરત કલેક્ટરને દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી આદિવાસીઓને તેની મૂળ પરંપરા સાંસ્કૃતિક બચાવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા રજૂઆત કરી હતી। સુરતમાં દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારા આદિવાસી સમાજમાં અમે અમારા પૂર્વજોથી ચાલી આવેલ રૂઢિ પરંપરા પ્રમાણે અમે પૂજ મૂકી છાક પાડી દેવોને પૂજતા આવ્યા છીએ। અમે આદિવાસી અમારા પૂર્વજોથી આદિ અનાદિકાળથી અમારી પરંપરા સંસ્કૃતિ મુજબ ચાલી આવેલી રૂઢિ પરંપરા સંસ્કૃતિ રીત રિવાજો પાળતા આવીએ છીએ। જોઈને ભારત દેશના સંવિધાનમાં અનુચ્છેદ 13(3) મુજબ સંરક્ષણ આપવામાં આવ્યું છે। જો કે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા આદિવાસી વિસ્તારમાં એટલે કે ગામોમાં ડિસેમ્બર મહિનામાં નાતાલના કાર્યક્રમો કરતા હોય છે અને પોસ્ટરો લગાવે છે। આ નાતાલના કાર્યક્રમ દ્વારા આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ મૂળ પરંપરાથી અલગ કરી આદિવાસીઓને નષ્ટ કરવાનું સમાપ્ત કરવાનું ખૂબ મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। જેથી દેવ બિરસા સેના કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખતા નથી। અમે દરેક ધર્મનું માન સન્માન કરીએ છીએ। જેથી આ મામલે સુરત કલેક્ટરાલયે ચોપડામાં કાયદેસર રીતે ખ્રિસ્તી નોંધાયેલ હોય અને સાચો ખ્રિસ્તી હોય તો તેમને જ નાતાલની મંજૂરી આપવામાં આવે તેમ જણાવાયું હતું। હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। શું રજૂઆત લઈને આવેદનપત્ર અમે આજે કલેક્ટર સાહેબને કેટલાક વર્ષોથી અમારા આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મના પાસ્ટરો દ્વારા બાપ્તિસ્મા વિધિ કરીને એમને ધર્માંતરણ કરવામાં આવે છે। જે વ્યક્તિ બાપ્તિસ્મા વિધિ કરી અમારી આદિવાસીમાંથી ખ્રિસ્તી ધર્મમાં જાય છે એ લોકો અમારે દેવી દેવતાઓ માનતા નથી, અમારી કુળદેવીમાને માનતા નથી, અમારે પૂંજેલું ખાતા નથી, ખડી દેવ પૂંજતા નથી, હોળી દેવ પૂંજતા નથી, દિવાળી દેવ પૂંજતા નથી, વાઘ દેવ પૂંજતા નથી, નાગ દેવ પૂંજતા નથી, હિમાર્યો દેવ પૂંજતા નથી, હિમ દેવ પૂંજતા નથી। તો આ લોકો અમારી પરંપરા સંસ્કૃતિમાં માનતા નથી। પરંતુ જ્યારે અમારા અનુસૂચિત જનજાતિના આદિવાસીના જ્યારે અનામતની વાત હોય, લાભોની સરકારી લાભોની વાત હોય, જોગવાઈઓની વાત હોય તો તે લોકો પહેલો લાભ એ લોકો લઈ લે છે। તો અમે આજે દેવ બિરસા સેના થકી કલેક્ટર સાહેબને કહેવા આવ્યા છે કે અમને કોઈ ધર્મનો વિરોધ નથી, પરંતુ જે પણ અમારી વિસ્તારમાં ધર્માંતરણ કરી ખ્રિસ્તી બનેલા છે એ લોકોને સાચા બનાવે, કાયદેસરના બનાવે, એમની તપાસ કરવામાં આવે અને સરકારી ચોપડે એમને નોંધવામાં આવે। આ ભારત દેશના સંવિધાનમાં ખ્રિસ્તી સમાજના લોકોને લઘુમતી તરીકે દરજ્જો આપેલો છે, તો એ લોકો લઘુમતીમાં આવે। અમારી એ માંગ સાથે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।